આ વિડીયોની અંદર આપણે ગ્રાફિકલ મેથડનો યુઝ કરીને લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમ સોલ્વ કરીએ. ઓબ્જેક્ટિવ ફંક્શન આપણને મેક્સિમાઇઝ ટાઈપનું આપ્યું, રાઈટ, અને બે કન્સ્ટન્ટ આપી અને નોન નેગેટિવિટી કન્ડિશન. તો આપણે જ્યારે સોલ્યુશન ફાઇન્ડ કરીશું તો આપણને ઇનફિઝિબલ સોલ્યુશન મળશે. તો ઇનફિઝિબલ સોલ્યુશન કોને કહેવાય? કે જ્યારે આપણી કન્સ્ટ્રેન્ટ, બધી જ કન્સ્ટ્રેન્ટ એક સાથે સેટિસ્ફાય ના થતી હોય. કન્સ્ટ્રેન્ટ એઝ વેલ એઝ નોન નેગેટિવિટી કન્ડિશન્સ, એટલે કે જે બી ડિસિઝન વેરિયેબલની વેલ્યુ આપણે ફાઇન્ડ કરીએ એ બધી જ કન્સ્ટ્રેન્ટને સાયમલ્ટેનિયસલી સેટિસ્ફાય ના કરતું હોય તો એ જે સોલ્યુશન મળે એને શું કહેવાશે? ઇનફિઝિબલ સોલ્યુશન. જેમ કે આગળની જે આપણે મેથડ સોલ્વ કરી તો એની અંદર આપણે જે x1 અને x2ની વેલ્યુ ફાઇન્ડ કરી તો તમે દેખશો તો દરેક કન્સ્ટ્રેન્ટમાં તમે એની વેલ્યુ મૂકો તો આપણી કન્સ્ટ્રેન્ટ સેટિસ્ફાય થાય, અને એટલા માટે એને ફિઝિબલ સોલ્યુશન કહેવાય. પણ આ એક્ઝામ્પલની અંદર જ્યારે આપણે લાસ્ટમાં x1 અને x2ની વેલ્યુ ફાઇન્ડ કરીશું તો આપણને જે સોલ્યુશન તરીકે મળશે, અથવા તો સોલ્યુશન નહીં જ મળે, બિકોઝ એક x1 x2ની વેલ્યુ હોય કે જે એક કન્સ્ટ્રેન્ટને સેટિસ્ફાય કરતી હોય એટ એ ટાઈમ, તો બીજીને નહીં કરતી હોય, અને બીજાને કરતી હશે તો પહેલાંને નહીં કરતી હોય. તો આપણે સોલ્વ કરીને જોઈએ કે કઈ રીતનું સોલ્યુશન મળે આપણને, બરાબર. તો મેથડ પ્રમાણે સૌથી પહેલાં તો કન્સ્ટન્ટને ઇક્વેશનમાં કન્વર્ટ કરી દઈએ. પહેલી ઇક્વેશનને લઈએ, 2x1 + 4x2 ઇઝ ઇક્વલ ટુ 4. હવે સૌથી પહેલાં x1ની વેલ્યુ આપણે 0 લઈએ, તો 2 × 0 + 4x2 ઇઝ ઇક્વલ ટુ 4. આ વેલ્યુ 0 થઈ ગઈ, તો x2 ઇઝ ઇક્વલ ટુ 4/4. કેટલા થશે? 1. એટલે ફર્સ્ટ પોઈન્ટ મળ્યું આપણને 0, 1. એ જ રીતે હવે x2ની વેલ્યુ 0 લઈએ, તો 2x1 + 4 × 0 ઇઝ ઇક્વલ ટુ 4. આ તો 0 થઈ ગયા, તો 2x1 ઇઝ ઇક્વલ ટુ 4. ધેરફોર x1 ઇઝ ઇક્વલ ટુ 4/2, 2. તો સેકન્ડ પોઈન્ટ મળ્યું આપણને 2, 0. ઓકે. એ જ રીતે હવે સેકન્ડ કન્સ્ટન્ટને ઇક્વેશનમાં કન્વર્ટ કરીએ, તો 4x1 + 8x2 ઇઝ ઇક્વલ ટુ 16. હવે x1ની વેલ્યુ 0 લઈએ, તો 8x2 ઇઝ ઇક્વલ ટુ 16. આમાં 0 મૂકીએ એટલે આખું ટર્મ 0 થઈ જશે. તો x2 ઇઝ ઇક્વલ ટુ 16/8. કેટલા થાય? 2. તો ફર્સ્ટ પોઈન્ટ થાય 0, 2. અને એ જ રીતે x2ની 0, હવે x2ની વેલ્યુ 0 લઈએ, તો x2 0 એટલે આ ટર્મ 0 થઈ જશે. તો 4x1 ઇઝ ઇક્વલ ટુ 16. ધેરફોર x1 ઇઝ ઇક્વલ ટુ 16/4. કેટલા થાય? 4. તો સેકન્ડ પોઈન્ટ થશે આપણું 4, 0. તો બંને પોઈન્ટ્સને આપણે પ્લોટ કરીએ, પણ એની પહેલાં ચેક કરી લઈએ કે એક્સ એક્સિસ ઉપર મેક્સિમમ કેટલા પોઈન્ટ સુધી આપણે જવું પડે અને વાય એક્સિસ ઉપર કેટલા પોઈન્ટ સુધી જવું પડશે. તો જુઓ, એક્સ કોર્ડિનેટની વાત કરીએ આપણે, તો 0, 2, 0 અને 4. મેક્સિમમ વેલ્યુ કેટલી મળી? 4. અને વાય કોર્ડિનેટની વાત કરીએ તો 1, 0, 2 અને 0. મેક્સિમમ વેલ્યુ કેટલી થાય? 2. તો હવે આપણે પોઈન્ટ્સને ગ્રાફ ઉપર પ્લોટ કરી દઈએ. ગ્રાફ મેં ઓલરેડી ડ્રો કરીને જ રાખ્યો છે, બરાબર. તો પોઈન્ટ્સ પ્લોટ કરીએ આપણે. તો પહેલી ઇક્વેશનના પોઈન્ટ્સ હતા 0, 1 અને 2, 0. 0, 1 અને 2, 0. બંને પોઈન્ટને આપણે સ્ટ્રેટ લાઇનથી કનેક્ટ કરીએ. આ થશે આપણી ફર્સ્ટ ઇક્વેશન માટેની લાઈન. હવે આની અંદર કયો પાર્ટ કવર થાય? તો જો એક પાર્ટની અંદર 0, 0 આવે તો આપણે કન્સ્ટન્ટમાં મૂકીને ચેક કરી લઈએ. તો પહેલી કન્સ્ટન્ટની અંદર જો આપણે x1 અને x2ની જગ્યાએ 0, 0 મૂકીએ તો ઓલ ઓવર વેલ્યુ 0 થાય ને 0 <4. મતલબ કે કયો પોર્શન આપણો કવર થશે? લાઇનની નીચેનો. આ રીતે. અને હવે સેકન્ડ ઇક્વેશન માટેના પોઈન્ટ્સ 0, 2, 4, 0, એને બી આપણે પ્લોટ કરી દઈએ. તો 0, 2 આવશે અહીંયા અને 4, 0 અહીંયા. અને હવે આ બંને પોઈન્ટ્સને આપણે સ્ટ્રેટ લાઇનથી કનેક્ટ કરીએ. આપણું સેકન્ડ ઇક્વેશન માટેની સ્ટ્રેટ લાઇન. હવે આની અંદર કયો એરિયા કવર થાય? તો અગેન એમાં પણ એક પાર્ટની અંદર 0, 0 આવશે તો 0, 0 મૂકીને ચેક કરીએ આમાં કન્સ્ટન્ટની અંદર. તો x1 અને x2ની વેલ્યુ આપણે 0, 0 લઈએ તો ઓલ ઓવર વેલ્યુ 0 થઈ જાય.
પણ 0 <16 નહીં થાય, એટલે કે આપણી કન્સ્ટ્રેન્ટ જે છે એ સેટિસ્ફાય થતી નથી. તો કયો પાર્ટ આવે? આ 0 કવર થતો તો એનો ઓપોઝિટ પાર્ટ આવશે, એટલે કે આ બાજુનો. તો બંને ઇક્વેશન આપણે ગ્રાફની અંદર પ્લોટ કરી દીધી. તમે જુઓ કે કોઈ બી જગ્યાએ તમને કોઈ કોમન એરિયા દેખાય જ ખરા? નહીં હોય, બરાબર. કારણ કે ફર્સ્ટ લાઇન માટે નીચેનો પોર્શન આવે અને સેકન્ડ ઇક્વેશન માટે ઉપરનો, એટલે કે અહીંયા આપણને કોઈ પણ કોમન એરિયા મળતો નથી. તો આપણે જો ફર્સ્ટ કન્સ્ટ્રેન્ટ માટેના પોઈન્ટ્સ લઈશું, એટલે કે ડિસિઝન વેરિયેબલની વેલ્યુ, તો એ સેકન્ડ કન્સ્ટ્રેન્ટને સેટિસ્ફાય નહીં કરે, અને સેકન્ડ કન્સ્ટ્રેન્ટ માટેના જે પોઈન્ટ્સ આપણે અહીંથી લઈશું એ ફર્સ્ટ કન્સ્ટ્રેન્ટને સેટિસ્ફાય નહીં કરે. તો એ જે ડિસિઝન વેરિયેબલની વેલ્યુ હોય બંને, એ એક સાથે બંને કન્સ્ટ્રેન્ટને સેટિસ્ફાય નહીં કરે. અને જો એવા કોઈ બી પોઈન્ટ ના મળતા હોય તો એને કેવું સોલ્યુશન કહેવાશે? ઇનફિઝિબલ સોલ્યુશન, બરાબર.